ગુજરાતભરમાં મોકડ્રીલ યોજાયા બાદ રાજ્યભરમાં બ્લેકઆઉટ છવાઈ ગયું હતું। રાજ્યમાં તબક્કાવાર અલગ અલગ જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। સુરત, કચ્છ, સોમનાથ, નવસારી, તાપી સહિતના જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। દુશ્મન દેશ તરફથી કોઈ હવાઈ કે મિસાઇલ હુમલો થાય તો તેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા કેમ કરવી તેનો અભ્યાસ હાથ ધરાયો હતો। રાત્રે હુમલાથી બચવા માટે લાઇટો બંધ રાખવી એટલે કે બ્લેકઆઉટનો અભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો। અહીં ઉલ્લેખનીય છે કે બ્લેકઆઉટ પ્રોટોકોલ યુદ્ધના સમયમાં ખૂબ જ અસરકારક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મન દેશને રહેણાંક વિસ્તારોનું સ્થાન મેળવવાથી રોકવાનો છે। આધુનિક યુદ્ધમાં ડ્રોન અને મિસાઇલો ખૂબ જ ઊંચી ઝડપે મુસાફરી કરે છે। આજે સ્માર્ટ મિસાઇલો અને શસ્ત્રો અસ્તિત્વમાં આવ્યા હોવા છતાં બ્લેકઆઉટ હજુ પણ અસરકારક છે, કારણ કે દ્રશ્યલક્ષીકરણવાળા સ્માર્ટ બોમ્બ અને ડ્રોનને પ્રકાશથી મદદ મળે છે। જો બ્લેકઆઉટ થાય તો ડ્રોન અથવા મિસાઇલો તેમજ લક્ષ્યોને ચૂકી શકે છે, જેનાથી ઘણા લોકોના જીવ બચી શકે છે।